શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર એનો આપણે અભ્યાસ કરતા હતા. આજે આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર અને વિકેન્દ્રીકરણ વિશે અભ્યાસ કરીશું. તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર મિત્રો ધંધાકીય એકમમાં મુખ્યત્વે રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર જોવા મળે છે, જે આની પહેલાંના લેક્ચરમાં આપણે સમજ્યા. આ બંને વ્યવસ્થા તંત્રના કેટલાક ફાયદાઓ અને મર્યાદાઓ છે એ આપણે જાણીએ છીએ. આ બંને વ્યવસ્થા તંત્રના ફાયદાઓનું સમન્વય કરતું એક નવું વ્યવસ્થા તંત્ર વિકાસ પામે છે, જેને શ્રેણિક વ્યવસ્થા તંત્ર સામાન્ય રીતે કહેવાય. એટલે ધંધાકીય એકમ તેની નિયમિત પ્રવૃત્તિઓ ઉપરાંત કોઈ વધારાની વસ્તુના ઉત્પાદનનો પ્રોજેક્ટ તૈયાર કરે ત્યારે તેના અમલ માટે પૂરક વ્યવસ્થા તંત્રની જરૂરિયાત પડે છે, અને એટલા માટે શ્રેણિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવે છે. આપણે તેનો અર્થ જોઈએ. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. એટલે એક આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે કે જે રેખિક અને કાર્ય અનુસાર બંને વ્યવસ્થા તંત્રના ફાયદાઓનું સમન્વય કરતું આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું અને બીજું પ્રોજેક્ટ માળખું. એટલે સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, એટલે સામાન્ય રીતે રોજબરોજના કાર્ય માટે અને જરૂરી ધંધાકીય એકમની પ્રવૃત્તિમાં અનેક પ્રકારના નિર્ણય લેવાના હોય છે. આ નિર્ણય પ્રક્રિયાના ભાગ તરીકે એક સામાન્ય ક્રમનું માળખું અને બીજું એક ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું, અને જેને પ્રોજેક્ટ માળખું કહેવામાં આવે છે. એટલે એક ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટેનું માળખું એટલે પ્રોજેક્ટ માળખું, અને એક સામાન્ય ક્રમનું માળખું. આ બે પ્રકારના માળખાઓ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, બાજુમાં તમને પ્રોજેક્ટ મેનેજમેન્ટનું દર્શાવતું આપેલું છે. એમાં કોમ્યુનિકેશન, ટીમવર્ક, એનાલિસિસ, બજેટ, પ્લાનિંગ, પ્રોબ્લેમ સોલ્વ, બરાબર છે. એટલે કંટ્રોલ્સ, રિસ્ક, ગોલ અને ડેડલાઇન્સ. એટલે આ પ્રકારના માળખાની અંદર સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, બીજું ટેકનિકલ પ્રશ્ન ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહેવાય. આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. શ્રેણિક માળખું એ કાર્ય અનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાની લાક્ષણિકતાઓને સમાવતું એક આધુનિક પ્રકારનું માળખું છે. એટલે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર આ બંનેને સમાવતું એક આધુનિક પ્રકારનું આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે છે. એટલે સામાન્ય રીતે જે કાર્ય માટે નિષ્ણાંત વ્યક્તિઓ હોય એને આ પ્રકારના પ્રોજેક્ટમાં રોકવામાં આવે છે. એટલે એના જ્ઞાનનો લાભ મળે છે, વિશિષ્ટીકરણનો લાભ મળે છે, અને તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. એટલે પ્રોજેક્ટ સંચાલન કે જે જુદા જુદા પ્રોજેક્ટ માટે જે કામ કરતા હોય એ નિષ્ણાંત વ્યક્તિઓ જે એકમની અંદર હોય છે એને જ રોકવામાં આવે છે, અને તેથી તેને બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું કહેવાય છે. એટલે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર વિશિષ્ટીકરણનો લાભ મળે છે, અને પ્રોજેક્ટ સંચાલન દ્વારા સામાન્ય રીતે જુદા જુદા પ્રોજેક્ટ સંચાલકો કામ કરે છે. જેટલા પ્રોજેક્ટ હોય એકમમાં એટલા પ્રોજેક્ટ સંચાલકો હોય, અને માટે તેને બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે. એની રચના આપણે જોઈએ
તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રની અંદર, શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર તમે જોઈ શકો છો જનરલ મેનેજર હોય છે, અને જનરલ મેનેજર નીચે પ્રોજેક્ટ મેનેજરની અંદર જેટલા પ્રોજેક્ટ હોય એકમની અંદર એટલા પ્રોજેક્ટ મેનેજર હોય. પ્રોજેક્ટ મેનેજર 1 સંચાલક, પ્રોજેક્ટ મેનેજર 2, પ્રોજેક્ટ મેનેજર 3 સંચાલક, બરાબર. એવી રીતે ઉત્પાદન, ખરીદી, ઇજનેર, સંશોધન અને વિકાસ, એ રીતે સામાન્ય રીતે જનરલ મેનેજર નીચે આ બધા નિષ્ણાંતો કામ કરતા હોય છે. એટલે આ પ્રકારના વ્યવસ્થા તંત્રની અંદર કાર્ય અનુસાર વિભાગીય અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય એકતો થાય છે. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અને પ્રોજેક્ટ વિભાગીકરણ, કાર્ય અનુસાર વિભાગીયકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણ, આ બંનેનો સમન્વય આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં થાય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજર અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. એટલે સામાન્ય રીતે દરેક જેટલા પ્રોજેક્ટ હોય એકમની અંદર, પ્રોજેક્ટ 1 માટે અલગ મેનેજર હોય, પ્રોજેક્ટ 2 માટે અલગ મેનેજર, પ્રોજેક્ટ 3 માટે, એટલે જેટલા એકમની અંદર પ્રોજેક્ટ હોય એવી રીતે સામાન્ય રીતે અલગ અલગ પ્રોજેક્ટ માટે અલગ અલગ પ્રોજેક્ટ મેનેજર છે એને નિમણૂક કરવામાં આવે છે. અને જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. સામાન્ય રીતે જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજરે તેની જવાબદારી એ અદા કરવાની છે કે સમયસર એણે પ્રોજેક્ટ પૂરો કરવાનો છે અને એ પ્રોજેક્ટમાં કોઈ ક્ષતિ ન રહી જાય, સારામાં સારી રીતે એ પ્રોજેક્ટ પૂર્ણ થાય એ જોવાનું કામ પ્રોજેક્ટ મેનેજરનું છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંત સ્ટાફ સામાન્ય રીતે જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવાના હોય છે. એટલે પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંત સ્ટાફની, એટલે નિષ્ણાંતો પ્રોજેક્ટ મેનેજરની નીચે જે નિષ્ણાંત સ્ટાફની જરૂરિયાત પડે એ બધા સામાન્ય રીતે આ ખરીદી, ઉત્પાદન, ઇજનેર, સંશોધન, વિકાસ, એ બધા જે નિષ્ણાંત સ્ટાફની જરૂર પડે એ સ્ટાફ એકમમાંથી જ મેળવવાનો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક કંપની CEO, એમાં ફાઇનાન્સ મેનેજર, હ્યુમન રિસોર્સ મેનેજર છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજર, પ્રોડક્શન મેનેજર, પછી રિસર્ચ મેનેજર ને માર્કેટિંગ મેનેજર. તો આ બધા માટે નિષ્ણાંત વ્યક્તિઓ જે રોકવાના હોય છે એ સામાન્ય રીતે એકમની અંદરથી જ એમાં લેવામાં આવતા હોય છે. એટલે આ રીતે નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીમાં વહેંચવામાં આવે છે. નિષ્ણાંતોની જુદી જુદી ટુકડી બને છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન રચનાના નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત, કોમ્પ્યુટર નિષ્ણાંત. આ રીતે આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. એટલે એકમની અંદર જ તે આ બધા જે નિષ્ણાંતોની જરૂર હોય, ફાઇનાન્સ મેનેજર છે, બરાબર છે, એટલે હ્યુમન રિસોર્સ મેનેજર, ઇન્ફોર્મેશન આ બધા જે મેનેજરો કે નિષ્ણાંતો છે એ એકમની અંદરથી જ લેવામાં આવે છે અને એની જુદી જુદી ટુકડીઓ બનાવવામાં આવે છે. એટલે પ્રોજેક્ટ 1 માટે, પ્રોજેક્ટ 2 માટે, પ્રોજેક્ટ 3 માટે, બરાબર. અને એ પ્રોજેક્ટ મેનેજર જે હોય પ્રોજેક્ટ માટેના એની નીચે એ કામ કરે છે. એટલે આ રીતે સામાન્ય રીતે શ્રેણિક વ્યવસ્થા તંત્ર હોય છે. અને જે પ્રોજેક્ટ પૂરો થતાં તેમના મૂળ વિભાગમાં તેમને પરત મૂકવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે આ પ્રોજેક્ટ મેનેજર કામ કરતા હોય છે અને એ પ્રોજેક્ટ પૂરો થાય એટલે જે તે મૂળ જગ્યાએ એ પાછા જાય છે. એટલે જેવો પ્રોજેક્ટ પૂરો થાય એટલે મૂળ વિભાગમાં તેમને પરત મોકલવામાં આવે છે. એટલે પોતે મૂળ વિભાગમાં પાછા કામ કરે છે. તો અહીંયા તમને જે ટેક્સની અંદર આકૃતિ આપેલી છે એ આ શ્રેણિક વ્યવસ્થા તંત્રની આ પ્રકારે છે, બરાબર. અહીંયા તમે ઉત્પાદનની અંદર સામાન્ય રીતે ઉત્પાદન નિષ્ણાંત એમ તમે અહીંયા લખી શકો. ખરીદીની અંદર ખરીદી નિષ્ણાંત, ઇજનેરની અંદર ઇજનેર, અને સંશોધન અને વિકાસની અંદર સંશોધન અને વિકાસ નિષ્ણાંત. એમ ટીમ બને છે. ટીમ 1, ટીમ 2, ટીમ 3, બરાબર. પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ 1 માટે 1 નંબરની ટીમ, પ્રોજેક્ટ 2 માટે 2 નંબરની, પ્રોજેક્ટ 3 માટે 3 નંબરની, એ રીતે ટીમ બને છે. એટલે આ ટીમ છે એ જુદા જુદા પ્રોજેક્ટ માટે કામ કરે છે. આપણે આજે ચાર્ટ જોયો એની હજી વિગતે થોડીક સમજ મેળવીએ.
તો સામાન્ય રીતે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો દોર બે વડો હોય છે. એટલે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગને ઉપરથી નીચે તરફ સત્તાનું વહન કરવામાં આવે છે. એટલે આ પ્રકારના શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બે વડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટ સંચાલકો ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. એટલે એક તો જનરલ મેનેજર તરફ તે જુદા જુદા વિવિધ વિભાગો છે એને કાર્ય સોંપવામાં આવે, એની દેખરેખ રાખવામાં આવે, અને જુદા જુદા પ્રોજેક્ટ માટે આ પ્રોજેક્ટ સંચાલકો જે કામ કરતા હોય એ પણ સામાન્ય રીતે એને પણ સત્તા આપવામાં આવે છે. એટલે ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં એને સત્તા આપવામાં આવતી હોય છે. અહીંયા ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એટલે પ્રોજેક્ટ મેનેજર છે એ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એટલે જો અહીંયા પ્રોજેક્ટ મેનેજર છે, આ દરેક પ્રોજેક્ટ સંચાલકો છે પ્રોજેક્ટ 1 માટે, 2 માટે, 3 માટે, એ સ્વતંત્ર રીતે કામ કરે છે. બરાબર, આ પ્રોજેક્ટ મેનેજર છે એ સ્વતંત્ર રીતે કામ કરે છે. જે માટે જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગમાંથી મેળવેલ વ્યક્તિઓ છે. સામાન્ય રીતે આ પ્રોજેક્ટ માટે એને જે નિષ્ણાંતોની જરૂર પડે, જુદા જુદા ફાઇનાન્સ, હ્યુમન રિસર્ચ, પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રોડક્શન, રિસર્ચ, બરાબર, અને માર્કેટિંગ, તો આ બધા નિષ્ણાંતો એ પોતાના એકમમાંથી જુદા જુદા વિભાગની અંદર જે નિષ્ણાંતો હશે એ નિષ્ણાંતો જ એ મેળવશે. એટલે જુદા જુદા વિભાગમાંથી જ નિષ્ણાંતો મેળવે છે. અને જ્યારે ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવું આવશ્યક બને છે. એટલે જ્યાં સામાન્ય રીતે ટેકનોલોજી અને કામગીરી આ બે વસ્તુ મહત્ત્વની હોય, ટેકનોલોજી મહત્ત્વની હોય અને સામાન્ય રીતે કામગીરી, ત્યારે આ પ્રકારનો વ્યવસ્થા તંત્ર છે એ વધુ અનુકૂળ ગણાય છે. અને કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે જ્યારે કામ કરવામાં આવે છે, બરાબર, અમુક સમય માટે એ પ્રોજેક્ટ માટે જ્યારે કામ કરવામાં આવતું હોય ત્યારે પણ આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. એટલે ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય ત્યાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર વધારે ઉપયોગી સાબિત થાય છે. એની પછી વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ વિશે આપણે જોઈએ. તો વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ વિશે અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે વ્યવસ્થા તંત્રનો અભ્યાસ બે બાબતોની મદદથી સ્પષ્ટ થાય છે. એક, કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. એમાં કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થયેલી હોય. એટલે ઉચ્ચ સપાટીએ સત્તા હોય, મહત્ત્વના નિર્ણયો, જે કાંઈ સૂચનો, એ બધું ઉચ્ચ સપાટીએથી જ નક્કી થાય અને એ પ્રમાણે આખું એકમ કામ કરતું હોય. એટલે ઉચ્ચ સપાટી દ્વારા જ મોટા ભાગના નિર્ણયો લેવામાં આવે. આમ તો તમામ પ્રકારના નિર્ણયો ઉચ્ચ સપાટી દ્વારા જ લેવામાં આવે, બરાબર. તો એ પ્રકારે જે ઉચ્ચ સપાટી એ જ જ્યારે નિર્ણયો કેન્દ્રિત થયેલા હોય એના દ્વારા જ જ્યારે સંચાલન થતું હોય તો એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ વચ્ચેનો આ ભાગ છે એ ઉચ્ચ સપાટી દર્શાવે છે અને એના દ્વારા તે સામાન્ય રીતે કેન્દ્રિત થયેલા હોય છે. ત્યાંથી જે કાંઈ નિર્ણયો લેવાય એ પ્રમાણે તે બીજા બધા કામ કરતા હોય છે. એટલે કેન્દ્રીકરણ સામાન્ય રીતે કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. જ્યારે કેટલાક ધંધાકીય એકમમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણયો લેવા માટે સત્તા આપવામાં આવે છે. એટલે કામ સારી રીતે થાય, દરેક વિભાગ અને એકમનું કાર્ય વ્યવસ્થિત રીતે વહેંચાઈ જાય, એટલે દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને નિર્ણય લેવા માટે સત્તા આપવામાં આવે અને તેઓ તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે.
એટલે પોતે પોતાના વિભાગના જે કાંઈ અધિકારી કામ કરતા હોય, મધ્યમ સપાટીએ માનો કે જુદા જુદા વિભાગીય અધિકારીઓ કામ કરતા હોય, તો તેને પોતાના વિભાગ માટેના તમામ નિર્ણયો લેવા માટેની સત્તા આપવામાં આવે છે. અને આ રીતે દરેક સપાટીએ સત્તાની વહેંચણી થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા સત્તાની વહેંચણી દરેક સપાટીએ થયેલી હોય એટલે વિકેન્દ્રીકરણ કહેવામાં આવે. એટલે દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી તેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. એટલે કાર્ય વ્યવસ્થિત થાય એટલે સામાન્ય રીતે જુદી જુદી સપાટીએ સત્તા આપવામાં આવે છે, એની માટે નિર્ણય લેવા માટેની સત્તા આપવામાં આવે અને છૂટ આપવામાં આવે, પોતાની રીતે કાર્ય કરી શકે, પોતાનો વિભાગનું સંચાલન કરી શકે, એટલે વિકેન્દ્રીકરણ એને કહેવામાં આવે છે. તો વિકેન્દ્રીકરણનો આપણે ખ્યાલ જોઈએ. વિકેન્દ્રીકરણ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. એટલે સામાન્ય રીતે સત્તા અને જવાબદારી અહીંયા વિકેન્દ્રીકરણની અંદર દરેક સપાટીએ સત્તા સોંપવામાં આવે છે, એટલે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે, નિર્ણય લઈ શકે. એટલે સત્તા જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. સંચાલકો સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી, સામાન્ય રીતે સંચાલકોએ નિર્ણય લેવો પડતો હોય છે કે સત્તા છે એ કેન્દ્રિત રાખવી, એટલે એક જ સત્તા દ્વારા તમામ પ્રકારના કાર્ય થાય, ઉચ્ચ સપાટીએ સત્તા રાખવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું હોય છે. અને એકમના સંદર્ભમાં આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમ માટે કેન્દ્રીકરણ, એટલે જો નાનું એકમ હોય તો એની માટે કેન્દ્રીકરણ મહત્વનું છે. એટલે કેન્દ્રીય સત્તાનો ખ્યાલ મહત્વનો છે. એટલે એકમ નાનું હોય, મર્યાદિત ક્ષેત્ર હોય તો સામાન્ય રીતે કેન્દ્રીકરણ અનુકૂળ ગણાય. પણ મોટા એકમ માટે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવી શકે. એટલે જ્યારે એકમ મોટું હોય, પ્રવૃત્તિ અનેક હોય, વિશાળ એકમ હોય, અનેક વિભાગો હોય, તો પ્રવૃત્તિ વધારે હોય, એકમનું કદ મોટું હોય, કંપની સ્વરૂપ હોય, ત્યારે સામાન્ય રીતે વિકેન્દ્રીકરણ વધારે અનુકૂળ બને છે. એટલે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સામાન્ય રીતે એકમને સફળતા અપાવે છે. તો વિકેન્દ્રીકરણનો અર્થ આપણે જોઈએ. ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવાય. એટલે ઉચ્ચ સપાટી એ મહત્ત્વના નિર્ણયો લેવાની એને સત્તા હોય. ઉચ્ચ સપાટીએથી સામાન્ય રીતે મધ્યમ અને તળ સપાટીએ ક્રમિક રીતે સત્તા સોંપણી કરવામાં આવે છે. એટલે સામાન્ય રીતે સત્તાની સોંપણી કરી અને એ માટે નિર્ણય લેવાની, એને કાર્ય યોગ્ય રીતે કરી શકે એ માટેની સત્તા આપવામાં આવે છે. અને આ રીતે સામાન્ય રીતે વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. એની વિકેન્દ્રીકરણની વ્યાખ્યા જોઈએ તો હેનરી ફેયોલના મુજબ, અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્ર હેનરી ફેયોલનું છે. હેનરી ફેયોલ, બરાબર છે, ફાધર ઓફ જનરલ એડમિનિસ્ટ્રેશન. હેનરી ફેયોલ 1841થી 1925. એટલે આ હેનરી ફેયોલના મતે વિકેન્દ્રીકરણ એટલે તાબેદારોને સત્તા સોંપણી કરવી. એટલે જે નીચે કામ કરતા જે કર્મચારીઓ છે જુદી જુદી સપાટીએ, ઉચ્ચ, મધ્યમ અને તળ સપાટીએ, તો તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા, એને વિકેન્દ્રીકરણ કહેવાય. એટલે તાબેદારોને કાર્ય સોંપવું, એની માટે યોગ્ય નિર્ણય લઈ શકે એ માટે એને સત્તા આપવી અને કાર્યનું યોગ્ય વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં એને સામેલ કરવા, અને જેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. આમ વહીવટની જેમ જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીએ કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે કર્મચારી પોતાનું કાર્ય વ્યવસ્થિત કરી શકે, પોતાનો વિભાગ કે પોતાનું કાર્ય સારી રીતે સંભાળી શકે એ માટે એને નિર્ણય લેવાની, પોતાની રીતે કાર્ય કરવાની, પોતાની સૂઝબૂઝ, સર્જનાત્મક શક્તિ, આવડતથી કાર્ય કરવાની એને સત્તા આપવામાં આવે છે, જેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. વિકેન્દ્રીકરણનું મહત્ત્વ આપણે જોઈએ તો વિકેન્દ્રીકરણનું મહત્ત્વ
સામાન્ય રીતે વિકેન્દ્રીકરણનું મહત્ત્વ વિશે આપણે જોઈએ તો સંચાલનની સફળતાનો આધાર મહદ અંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી પર રહેલો હોય છે. સામાન્ય રીતે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી ઉપર સત્તા અને જવાબદારી બહુ મહત્ત્વના છે કે કોઈ પણ કર્મચારીને યોગ્ય સત્તા આપવામાં આવે જેથી કરીને એ યોગ્ય નિર્ણય લઈ શકે અને પોતાની જવાબદારી અદા કરી શકે. સત્તા બહારના કામ ન કરે એ પણ મહત્ત્વનું છે. વધુ પડતી સત્તા આપવામાં આવે તો એનો ગેરઉપયોગ થાય એવું પણ બની શકે, અને ઓછી સત્તા આપવામાં આવે તો એ પોતે પોતાની રીતે નિર્ણયો ન લઈ શકે. નાની નાની વાતમાં ઉપરના વિભાગમાં પૂછવું પડે. આવું બધું ન થાય એટલા માટે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી થવી જોઈએ. હવે કેન્દ્રીકરણની અંદર આપણે જોઈએ તો કેન્દ્રીકરણમાં આપખુદશાહી, એક તો આપખુદશાહી હોય કારણ કે એક જ વ્યક્તિ નિર્ણય લેતો હોય પોતાની રીતે તો ભૂલ ભરેલા નિર્ણયો થવાની શક્યતા રહેલે છે. એટલે આપખુદશાહી. અવૈજ્ઞાનિક નિર્ણયો લેવાય કારણ કે એમાં સામાન્ય રીતે અવૈજ્ઞાનિક અયોગ્ય વૈજ્ઞાનિક રીતે નિર્ણયો ન લેવાય. અવૈજ્ઞાનિક નિર્ણયો લેવાય. અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે, વિશિષ્ટીકરણ એમાં જોવા ન મળે. અને વધુ પડતા કાર્યભાર કારણ કે એક જ વ્યક્તિ બધા જ પ્રકારના કાર્ય માટે સક્ષમ ન હોય એટલે વધુ પડતો કાર્યભાર જોવા મળે. આવી અનેક મર્યાદા કેન્દ્રીકરણની અંદર રહેલી છે. અને તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ વધુ ખૂબ પ્રચલિત છે. એટલે વિકેન્દ્રીકરણ વધારે યોગ્ય છે. જ્યારે એકમ મોટું હોય તો વિકેન્દ્રીકરણ દ્વારા એકમ સારી રીતે કાર્ય કરી શકે. આધુનિક સમયમાં ધંધાકીય એકમમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે. એટલે મોટા પાયા પર વિકેન્દ્રીકરણ, જ્યારે એકમ વિશાળ હોય, અનેક કાર્ય પ્રવૃત્તિઓ કરવાની હોય, અનેક કર્મચારીઓ એકમની અંદર સામાન્ય રીતે રોકાયેલા હોય, ત્યારે મોટા એકમ માટે, વિશાળ એકમ માટે કંપની સ્વરૂપ હોય ત્યારે વિકેન્દ્રીકરણ જ યોગ્ય ગણાય. વિકેન્દ્રીકરણના મહત્ત્વના મુદ્દાઓ જોઈએ તો પહેલું ત્વરિત નિર્ણયો. વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય માટે સંકળાયેલા વ્યક્તિને તે કાર્ય પ્રવૃત્તિ અંગેના નિર્ણય લેવાની સ્વતંત્રતા હોય. સામાન્ય રીતે એમાં પોતાની રીતે એ કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે એ માટે એને નિર્ણય લેવાની સત્તા હોય છે. અને તેથી સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જ નિર્ણય લઈ અને તેનો અમલ થઈ શકે. એટલે જે સપાટીએ કાર્ય થવાનું હોય તે સપાટીએ એને નિર્ણય લેવાની અને એનો અમલ કરવાની એને સત્તા આપવામાં આવે છે. પોતાની રીતે સારામાં સારી રીતે કાર્ય કરી શકે, એકમનું સંચાલન કરી શકે એ માટે જે તે અધિકારીને પણ પૂરી સત્તા આપવામાં આવે છે. અને જેથી કરીને એ ત્વરિત નિર્ણય લઈ અને તેનો ત્વરિત અમલ કરી શકે. એને ઉપર પૂછવું ન પડે, ઉપરથી મંજૂરી ન મેળવવી પડે. અમુક બાબતની એને સત્તા આપવામાં આવે છે. અને તેથી ત્વરિત નિર્ણય અને અસરકારક રીતે લેવામાં આવે છે. નિર્ણય ત્વરિત લેવાય, અસરકારક રીતે નિર્ણયો લેવાતા હોય છે. ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. સામાન્ય રીતે જો એ ઉચ્ચ સપાટીએથી જ બધું સંચાલન થતું હોય અને બધા જ પ્રકારના કાર્યની દેખરેખ રાખવામાં આવતી હોય તો ઉચ્ચ સપાટીએ કાર્યભાર વધે એ મહત્ત્વની બાબતો ઉપર ધ્યાન નહીં આપી શકે. એટલે ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટા ભાગની નીતિ વિષયક નિર્ણય લેવામાં આવતા હોય છે. એટલે નીતિ વિષયક નિર્ણયો, મહત્ત્વના નિર્ણયો હોય એવા નિર્ણયો ઉચ્ચ સપાટીએ લેવામાં આવતા હોય છે. વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્યમ અને તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવે છે. એટલે સામાન્ય રીતે મધ્યમ સપાટીએ જુદા જુદા અધિકારીઓ જે કામ કરતા હોય, જુદા જુદા વિભાગના અધિકારીઓ કામ કરતા હોય, એને પોતાની રીતે પોતાના વિભાગના નિર્ણયો લેવાની એને સત્તા આપવામાં આવે છે. અને જેથી તળ સપાટીએ પણ સામાન્ય રીતે સુપરવાઇઝર, ફોરમેન કામ કરતા હોય એને પણ પોતાના રોજબરોજના કાર્ય અંગે અમુક પ્રકારના નિર્ણય લેવા માટે સત્તા આપવામાં આવતી હોય છે. આ રીતે ઉચ્ચ સપાટીના સંચાલનના કાર્યભારમાં ઘટાડો થાય છે. એટલે ઉચ્ચ સપાટીના સંચાલનની અંદર કાર્યભારમાં ઘટાડો થાય અને એ મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયો લઈ શકે. સામાન્ય રીતે અભિપ્રેરણમાં વધારો, એની પછીનો મુદ્દો છે અભિપ્રેરણમાં વધારો. વિકેન્દ્રીકરણથી કર્મચારીની આત્મશ્રદ્ધા,
અને અભિપ્રેરણમાં વધારો થાય, કારણ કે કોઈ પણ કાર્ય કરવા માટે સત્તા આપવામાં આવે છે, એ કાર્ય સોંપવામાં આવે છે. તમે જુઓ ઘણીવાર વર્ગની અંદર કોઈ વિદ્યાર્થીને અમુક કામ સોંપવામાં આવે, બરાબર છે, કેપ્ટન બનાવવામાં આવે તો એને એ આખા સામાન્ય રીતે ક્લાસનો કંટ્રોલ રાખવાનો હોય છે. એટલે જ્યારે શિક્ષક ન હોય ત્યારે એ વિદ્યાર્થી એ કામ કરતો હોય તો એને એ કાર્ય માટે પ્રોત્સાહન મળશે, એને શીખવા મળશે, બરાબર, કે કેટલું કંટ્રોલિંગ કઈ રીતે કરવું એ. તો એવી રીતે અહીંયા પણ વિકેન્દ્રીકરણથી કર્મચારીને સત્તા આપવામાં આવે છે કામ કરવા માટેની, નિર્ણય લેવા માટેની, અને એટલા માટે અભિપ્રેરણમાં વધારો થાય છે. ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીને જે તે કાર્ય અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપવામાં આવે છે. એટલે સામાન્ય રીતે ઉચ્ચ સપાટી પોતાના હાથમાં બધી સત્તા નથી રાખતી, મધ્યમ અને તળ સપાટીના કર્મચારીને પણ નિર્ણય લેવા માટે સત્તા આપે છે. અને એટલા માટે તેમણે લીધેલા નિર્ણયો સફળ થતાં તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો થાય. એટલે એ પોતાની રીતે જે કાંઈ નિર્ણયો લે, પોતાનો સત્તાનો ઉપયોગ કરી અને સફળતા મેળવે તો એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. અને ઘણીવાર સારું કામ કરતા હોય તો સામાન્ય કર્મચારી પણ મેનેજર અથવા તો કંપનીના CEO, મુખ્ય વહીવટી અધિકારી બની જાય. આ એનું કારણ અભિપ્રેરણ છે. અને તેઓને વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લેવા, જુદી જુદી પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો, બરાબર, એનો સામાન્ય રીતે સામનો કરી શકાય તે માટેનો અનુભવ મળી રહે છે. અહીંયા એને નિર્ણય લેવાની સત્તા છે. પોતાની રીતે સામાન્ય રીતે જે પરિસ્થિતિ કે સમસ્યા, પ્રશ્નો ઉદ્ભવે એ પ્રશ્નોમાંથી કેવી રીતે બહાર આવવું એ માટે એ નિર્ણય લેશે અને એનો સામનો કરશે અને એમાં સફળતા મેળવે એ એટલા માટે તેને અનુભવ મળી રહે છે. આ પ્રકારનો એને અનુભવ મળે છે કારણ કે એને સત્તા મળે છે, એટલા માટે એ કામ કરવાની. સંચાલકીય પ્રતિભાનો વિકાસ. વિકેન્દ્રીકરણમાં મધ્યમ અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય છે. એટલે સામાન્ય રીતે મધ્યમ અને તળ સપાટીના કર્મચારીઓ પણ એને જે સત્તા આપવામાં આવે એ સત્તાનો ઉપયોગ કરી અને એ પોતે નિર્ણય લે છે અને તેના પરિણામ અંગેની જવાબદારી સ્વીકારતા હોય છે. એનું જે કાંઈ પરિણામ આવે એ પરિણામ માટે એ જવાબદાર હોય છે, કારણ કે એ કાર્ય કરવા માટે, એ પ્રવૃત્તિ માટે એને સત્તા આપવામાં આવી છે અને એ સત્તાનો ઉપયોગ કરીને એ સંચાલન કરે છે અને પરિણામ જે કાંઈ આવે એની માટે એ જવાબદાર છે, એ જવાબદારી સ્વીકારે છે. તેમને જે તે કાર્ય માટે નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી તેમનામાં તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાની, તેમની વચ્ચે સંકલન સાધવાની અને પોતાના કાર્યનું આયોજન કરવાની, અંકુશ જાળવી રાખવાની આવડત કેળવાય છે. એટલે સામાન્ય રીતે શું થશે કે એને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે છે. એટલે તાબેદારોને નેતૃત્વ એ પૂરું પાડશે. તાબેદારોને સામાન્ય રીતે કઈ રીતે તાબેદારોને કાર્ય સોંપવું, કોને કયું કાર્ય સોંપવું, તો એ કયું કાર્ય માટે કયા તાબેદારની અંદર કુશળતા છે એ દ્વારા એ નેતૃત્વ પૂરું પાડે. તેમની વચ્ચે યોગ્ય સંકલન કરે, સાધનો, કર્મચારીઓ વચ્ચેનું સંકલન અને કાર્યનું આયોજન વ્યવસ્થિત કરે, અંકુશ જાળવી રાખે. તો આ બધી એનામાં આવડતો કેળવાય છે. કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિમાં નિર્ણય લઈ, જુદી જુદી પરિસ્થિતિમાં નિર્ણય લઈ પ્રતિભા બતાવવાની એક તો તક મળે છે, કારણ કે અહીંયા કર્મચારીને પોતાના કાર્ય માટે સત્તા આપવામાં આવે છે અને એ સત્તાનો ઉપયોગ કરી અને પોતે સફળતા મેળવવા માટે અને જુદી જુદી પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ અને પોતાની અંદર જે રહેલી આવડત, જે પ્રતિભા છે એ બતાવવાની એને તક મળે છે અને જેને દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે, સારા સંચાલકો તૈયાર થાય છે. એવું બને કે એકમની અંદર શરૂઆતમાં કોઈ સામાન્ય કર્મચારી તરીકે કામ કરતો હોય અને પોતાની આવડત, સૂઝબૂઝ અને સત્તા ધીમે ધીમે એને વધુ સોંપવામાં આવે અને એ કંપનીના મેનેજર કે મુખ્ય વહીવટી અધિકારી બની જાય. અને ઘણી વાર તો આપણે એવું જોવા મળે છે કે સામાન્ય કર્મચારી શરૂઆતમાં હોય અને એ પોતાનું એક નવું યુનિટ અથવા તો નવી કંપની શરૂ કરે એવું પણ બને છે. તો આવી ભાવિ સંચાલકો તૈયાર થાય છે. અસરકારક અંકુશ. દરેક સપાટીના કર્મચારી પાસે પૂરતી સત્તા હોવાથી નીચે કાર્ય કરતા કર્મચારીની ભૂલ માટે શિક્ષાત્મક પગલાં
લેવાનું કાર્ય સરળ બને. એટલે દરેક સપાટીએ કર્મચારીને પૂરી સત્તા આપવામાં આવે છે પોતાનું કાર્ય વ્યવસ્થિત થાય એની માટે. એટલે સામાન્ય રીતે એની નીચે જે કામ કરતા તાબેદાર છે, કર્મચારી છે, એ ક્યારેક ભૂલ કરે તો એને શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને, જેને કારણે અસરકારક અંકુશ થાય છે. એટલે શિક્ષાત્મક પગલાં યોગ્ય રીતે લઈ શકે અને અંકુશ રાખી શકાય છે. સંવાદિતતાનું સર્જન એની પછીનો મહત્વનો મુદ્દો છે, સંવાદિતતાનું સર્જન. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશિષ્ટ મહત્વ આપવામાં આવે છે. એક તો કર્મચારીને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે, આ બહુ મહત્વનું છે. બરાબર. સામાન્ય તમને એક ઉદાહરણ આપું કે આચાર્ય કોઈ પણ નિર્ણય લે શાળાની અંદર વિદ્યાર્થી એના શિક્ષણ કાર્ય અંગે, તો એ પોતે નિર્ણય નથી લેતા, પણ એ નિર્ણય લે ત્યારે સામાન્ય રીતે શિક્ષકોને એમાં સામેલ કરે છે, જેથી કરીને એ નિર્ણય વ્યવસ્થિત લેવાય અને કોઈ પણ જે એમાં સામાન્ય રીતે મુશ્કેલીઓ અને કઈ રીતે કાર્ય કરવું એની ચર્ચા વિચારણા થાય તો નિર્ણય વધારે સારી રીતે લેવાય, કારણ કે વધારે વિદ્યાર્થીની નજીક શિક્ષકો હોય છે. એટલે જ્યારે ખરેખર જે કામ કરતા કર્મચારીઓ છે એ કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં જ્યારે સંચાલકો સામેલ કરે તો એનાથી કર્મચારીના આત્મસન્માનમાં વધારો થાય છે અને નિર્ણય સારી રીતે લેવાય. દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવાય છે. એટલે અધિકારી પોતાની રીતે નિર્ણય નથી લેતા, પરંતુ એની અંદર જે તાબેદારો છે એને પણ સામેલ કરે છે. એટલે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે સામાન્ય રીતે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે, કારણ કે એકમની અંદર જુદા જુદા વિભાગો હોય, જુદા જુદા જૂથો હોય, જુદા જુદા સામાન્ય રીતે વિભાગો કામ કરતા હોય, પરંતુ એ દરેક જૂથને બીજા જૂથ સાથે સામાન્ય રીતે કામ સંકળાયેલા હોય છે અને એક જૂથ બીજા જૂથ સાથે સંપર્કમાં આવે છે અને તેનાથી એકમમાં સહકારનું વાતાવરણ સર્જાય છે. એટલે સહકારનું વાતાવરણ બને છે, એકબીજા સાથે સંપર્કમાં આવે છે, એકબીજાને મદદરૂપ થાય છે અને એકબીજા સાથે સારા સંબંધો કેળવાય અને જેથી કરીને એકબીજાના કાર્યમાં મદદરૂપ થાય, સહકારનું વાતાવરણનું સર્જન થાય છે અને સંવાદિતતાનું સર્જન થાય છે. કારણ કે સંવાદિતતાનું સર્જન ખૂબ જરૂરી છે. વિકેન્દ્રીકરણ જે અપનાવવામાં આવતા હોય અને એને કારણે સંવાદિતતાના સર્જન દ્વારા એકમ સારી રીતે સહકારનું એક વાતાવરણ સર્જાય છે, સારી રીતે કામ થાય છે. આપણે વિકેન્દ્રીકરણનું મહત્ત્વ જોયું, છતાં પણ એની અમુક મર્યાદા છે, તો મર્યાદા વિશે આપણે જોઈએ. જ્યાં ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય, તેમજ જ્યાં ધંધાના રહસ્યો જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે કરવાની જરૂરી હોય, તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. એટલે એકમ ખૂબ નાનું હોય, હવે એકમ ખૂબ નાનું હોય અને એમાં અલગ અલગ અનેક સામાન્ય રીતે કર્મચારીઓને કે તાબેદારોને સત્તા આપવામાં આવે, બરાબર, તો એ યોગ્ય નથી. અને ધંધાના રહસ્ય જાળવી, કારણ કે વિકેન્દ્રીકરણમાં અન્યને સત્તા આપવાની હોય છે, જવાબદારી સોંપવાની હોય છે, તો ધંધાના રહસ્યો જાળવી નહીં શકાય. એટલે ધંધાના રહસ્યો જ્યાં જાળવવા ખૂબ જરૂરી હોય ત્યાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવને કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. એટલે ઘણીવાર એવું બને કે સમાન નીતિ ન હોય, કારણ કે એકમની અંદર જ્યારે સત્તાને જવાબદારી સોંપવામાં આવે છે કાર્ય માટે, ત્યારે સમાન નીતિ હોવી જોઈએ. એટલે સમાન નીતિનો અમલ જો ન થતો હોય, સંકલન યોગ્ય રીતે ન થતું હોય, સંકલન ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે વિકેન્દ્રીકરણ એકમની અંદર હોય, એકમ મોટું હોય, ત્યારે દરેક વિભાગો, દરેક કર્મચારીઓ, દરેક સમકક્ષ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને જુદી જુદી સપાટીના અધિકારીઓ, જુદી જુદી સપાટી, આ બધા વચ્ચે સંકલન ખૂબ જરૂરી છે. અને જો એ સંકલન યોગ્ય રીતે ન થાય તો વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. એટલે આ એની મર્યાદા છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. આવજો.